નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે આપણે ઓલ ઇન્ડિયામાં ફોર્મ ભરાય તેવી 4 ભરતી વિશે વાત કરવાના છીએ। તેથી મિત્રો વિડીયોને પૂરો જોવો અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો તેમાં સૌપ્રથમ છે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ બાલાસોર ઓડિશા। તેમાં પોસ્ટની વિગતો જોઈએ તો મિત્રો આ ભરતી ડિપ્લોમા તેમજ સ્નાતક એપ્રેન્ટિસ પોસ્ટ માટે કરવામાં આવશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ 54 જગ્યાઓ માટે કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવાર પાસે ડિપ્લોમા અને સ્નાતક હોવું જોઈએ। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ 7/10/2024 પહેલાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારને પગાર 8,000 થી 9,000 સુધી આપવામાં આવશે। ભરતી વિશે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો। ત્યાર પછી નંબર 2 પર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર। સૌપ્રથમ પોસ્ટની વિગતો જોઈએ તો મિત્રો આ ભરતી આઈઆઈટી દ્વારા પ્રોફેશનલ ટ્રેની ફાઇનાન્સ અને એકાઉન્ટન્ટ વિભાગમાં 10 જગ્યા પર કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તમારી પાસે સ્નાતક સાથે ઇન્ટરમીડિયેટ લેવલ સર્ટિફિકેટ એટલે કે ICAI કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વય મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં તમારી ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 12/9/2024 રાખેલી છે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારને 12 મહિના સુધી ₹20,000 આપવામાં આવશે। મિત્રો ભરતીની વધુ માહિતી મેળવવા માટે તમે તેની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો। ત્યાર પછી નંબર 3 પર છે નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ। મિત્રો સૌપ્રથમ પોસ્ટના નામો જોઈએ તો મિત્રો આ ભરતી ટ્રાન્સલેટરની પોસ્ટ પર કરવામાં આવશે। ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ 6 જગ્યાઓ માટે કરવામાં આવશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોને 22,000 થી 77,000 સુધી પગાર આપવામાં આવશે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં તમારી ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2024 રાખેલી છે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો અરજી ફી ₹500 રાખેલી છે। મિત્રો ભરતીની વધુ માહિતી માટે તમે તેની સત્તાવાર નોટિફિકેશનમાંથી જાણી શકો છો। ત્યાર પછી નંબર 4 પર છે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ। સૌપ્રથમ પોસ્ટની વિગતો જોઈએ તો મિત્રો આ ભરતી ટેકનિકલ આસિસ્ટન્ટ અને પર્સનલ આસિસ્ટન્ટના પદો પર કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે BE અથવા BTech તેમજ અનુસ્નાતક અને 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/9/2024 રાખેલી છે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં 35,400 અને અન્ય ભથ્થા પણ મળવાપાત્ર છે। આ ભરતીની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો। મિત્રો વિડીયો પૂરો જોવા માટે તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।